અને ચોથાનું બેયના ગણિતમાં આપણે વજનિયા આવે છે ને? બેયના ગણિતમાં આપણે વજન આવે છે. આપણી પાસે અહીંયા વજન કાંટો છે, આને કહેવાય ત્રાજુ. શું કહેશું? ત્રાજુ. આપણી પાસે ત્રાજવા છે અને આ બધાય વજનિયા છે. 100 ગ્રામ, 50 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 1 કિલો, બરાબર, 500 ગ્રામ છે અને 200 ગ્રામ. આ બધાય વજનિયા આપણી પાસે છે. આપણે આ જે બધી વસ્તુ છે એનો ઉપયોગ કરી, બરાબર, આપણે ત્રાજવામાં માપવાનું છે શું ભારે છે, કોનો કેટલો વજન છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ વજન થાય. 1 કિલો એટલે કેટલું થાય? 1000 ગ્રામ. ત્રાજવું છે એમાં જો અહીંયા એકડો લખેલો છે 1 કિલો, એને કેજી પણ કહેવાય અથવા કિગ્રા, એનું ટૂંકું રૂપ છે કિલોગ્રામ. તો આ 1 કિગ્રાનો કાંટો વજનનું છે ને. હવે આપણે જો આ તો હળવું છે. અહીંયા આપણે જે વસ્તુ છે પહેલા આપણે ઈંટનું વજન કરીએ, બરાબર, પછી તમારે વજન કરવાનું છે. હવે આપણે જોઈએ તો ઈંટ છે એ તો પલ્લું ઊંચું નથી થતું, મતલબ કે 1 કિલો કરતા આનું વજન કેવું છે? વધારે છે. તો કેટલું છે આપણે જોઈએ. આ કિલોમાં 500 ઉમેરાવો. હજી નથી થતું ભાઈ. ચાલો આ 200. ઓહો, હજી નથી થતું. ચાલો આ 100. હજી થતું નથી. તો આનું વજન છે એ આપણે કહી શકીએ છીએ 500, 600, 700, 800, 900, 1000. આ 2 કિલો થયું. 2 કિલો કરતા કેવું છે? વધારે છે. જો 2 કિલો કરતા કેટલું છે વજન? વધારે છે, બરાબર. એક પર્સનું વજન કેટલું છે? 1 કિલો કરતા ઓછું. ઓકે. 1 કિલોગ્રામ કરતા ઓછું. ઓકે. 1 કિલોગ્રામ કરતા ઓછું. 1 કિલોગ્રામ કરતા ઓછું. 1 કિલોગ્રામ કરતા ઓછું. કિલોગ્રામ કરતા વધારે. 1 કિલોગ્રામ કરતા ઓછું. એક બાજુ બોટલ છે અને એક બાજુ દડો છે. કોનું વજન વધારે છે એ તમારે જોવાનું છે. જોવો જોઈએ. દડાનું વજન વધારે છે. બોટલ છે એ ભરેલી છે ને, દડાનું વજન ઓછું છે. સોરી, હા, બોટલનું વજન વધારે. ત્રીજા ધોરણની ગણિત અને બીજા ત્રાજવામાં આપણે ચોથા ધોરણની ગણિત મૂકશું. ચાલો. હા, ગણિત અને આપણે વજન કરવાનું છે. જોઈએ કોનું વજન વધારે છે? ત્રીજાની ગણિત. ઓહો, ધોરણ નાનું અને ગણિતનું વજન વધારે. તમારી પાસે ત્રાજવું છે, એમાં 1 કિલોનું વજન્યું છે. હવે એક પલ્લામાં 1 કિલો વજન મૂકો જોઈએ અને બીજા પલ્લામાં તમારે 1 કિલો બરાબર વજન મૂકવાનું છે. જે મૂકો એ બોલતા જાજો. ક્યાં ક્યાં વજનિયા મૂકો છો? 100 ગ્રામ. ચાલો 500 ગ્રામ. ચાલો 100 ને 500. 600 ગ્રામ. 100 ગ્રામ. 800. સરસ. 100 ગ્રામ. 900. હવે કેટલા ઘટે છે? 100 ગ્રામ. ચાલો મૂકો જોઈએ. 1000 ગ્રામ. ચાલો 2 પલ્લા બરાબર થયા. ઊંચું રાખ. હા, જો 1000 ગ્રામ તમે એક પલ્લામાં છે, બીજા ગ્રામમાં એક 500નું, પછી એક 200નું અને 3 100 ગ્રામના વજનિયા મૂક્યા.
બરાબર, એટલે 1 કિલો બરાબર 1000 ગ્રામ. ઓકે, ચાલો જોઈએ. હવે ફરી પાછા આ બાજુના જે જુદા જુદા વજનિયા છે એ લઈ લ્યો. 1 કિલોનું રહેવા જ દેવાનું છે. એમાંથી પલ્લામાંથી લઈ લ્યો. એટલા એમાં મૂકી દો, ગણતા જજો. 200, 400, 500. ચાલો હવે 50 ગ્રામના છે વજનિયા. કેટલા છે? 4, 5, ગણીને મૂકો જોઈએ. 600, 800, 750 ગ્રામ. હવે 20 ગ્રામના અને 10 ગ્રામના વજનિયા 50 ગ્રામ કરીને મૂકો જોઈએ. 10 ગ્રામ ના બરાબર. આ 20 ગ્રામ. આ 10 ગ્રામ. ઓકે, 50. અને 1 કિલામાં કેટલા ગ્રામ ઘટે છે એ વજનિયા મૂકો જોઈએ. બરાબર થયું? ઓકે.